Hello, my dear friends, myself Jayanti Surya, and today let's go ahead with Rani Ki Vav, the second part. હું અહીંયા બીજો ભાગ એટલા માટે કહું છું કે આપણે જે આગળના પેરેગ્રાફમાં જવાનું છે તેમાં જોઈએ તો એ કેવી છે, રાણીની વાવ કેવી છે તેના વિશે આપણે જાણીએ કે ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7 સ્ટ્રક્ચર. હવે આ પણ એક અજાયબી જેવું છે જો કે 7 માળની છે. આ રાણીની વાવ જે છે એ 7 માળની. હવે એ કેટલું અદ્ભુત કહેવાય, એનું માળખું, એનું જે સ્ટ્રક્ચર છે કેટલું અદ્ભુત બનાવેલું હશે. ધીસ east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. આ ઈસ્ટ ફેસિંગ એટલે પૂર્વભિમુખ, એટલે પૂર્વ દિશામાં જેનું મુખ છે એવું આ જે વાવ છે તે, અને એની બનાવટ કેવી છે તે જુઓ કેટલી. ઇઝ 64 મીટર્સ લોંગ, 64 મીટર લાંબી, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી, એન્ડ 27 મીટર્સ ડીપ, અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. આ જે વાવ છે પાણી, જેને અંગ્રેજીમાં કહેવાય વોટર લોબી, તો આમાં કઈ રીતનું છે તે જુઓ તમે કે ઈચ સ્કલ્પચર, દરેક ભાગ જે છે ને, જે સ્કલ્પચર છે એનું જે શિલ્પ સ્થાપત્ય છે કેટલું, એનું પેસેજ એટલે જ્યાં રસ્તો, જેને જવા માટેનો માર્ગ જે આપણે કહીએ, પિલર એના જે પાયા છે, અને એનું પેવિલિયન એનો જે વિસ્તાર છે મોટો, આમ જેને કહેવાય. ઇન ધીસ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર હેઝ એન એન્ચેન્ટિંગ કાર્વિંગ્સ, અને એનું જે કાર્વિંગ છે શિલ્પ સ્થાપત્ય, એમ એન્ચેન્ટિંગ એટલે જેને કહેવાય બોલતું ચાલતું એવું લાગે, એમ કદાચ એવું કંઈક એટલું બધું જીવંત લાગે. ઓન ઇટ સાઇડ વોલ્સ દેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ, અને એની જે સાઈડની જે દિવાલો છે ને તેના પર તો લગભગ 800 શિલ્પકામ કરેલી જગ્યાએ, એટલે મૂર્તિઓને બધું છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. હાલમાં પણ લગભગ 400 જેટલા શિલ્પ સ્થાપત્યો જે છે, જેમાં અલગ અલગ ભગવાન, અલગ અલગ દેવી દેવતાઓને સ્થાપત્ય જોવા મળે છે. These numbers would have been many more in the past in its original structure. પણ જેવું આપણે જોયું છે કે પ્રાચીન સમયમાં કેટલાક આક્રાંતાઓએ બધું મૂર્તિ તોડીને બધું કર્યું હોય, તો એમાં આના પર એની અસર થઈ હોય એવું બની શકે. તો લેખક એવું કહે છે કે અત્યારે લગભગ 400 જેટલા એના શિલ્પ સ્થાપત્યો કે જે કંઈક છે, પણ એનાથી પણ વધારે હોઈ શકે, ભૂતકાળમાં એનાથી પણ વધારે હતા અને હોઈ શકે એવું કહે છે. ધીસ નંબર્સ વુડ હેવ બીન મેની મોર, ઘણા બધા વધારે હોઈ શકે. અને જે ઓરિજિનલ જે માળખું છે ને તેની અંદર each story has a narrow corridors for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the walls. each story, દરેક માળ પર એમ જે નેરો કોરિડોર્સ છે, એમ નાની સાંકડી જગ્યા છે, જ્યાં તમે એ પેલા જે આ સ્થળની જે વાવની જે મુલાકાત લઈ ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, કે એ લોકો આ મૂર્તિનું શિલ્પ સ્થાપત્ય જોઈ અને એની કદર કરે, એને પ્રશંસા કરે, કે એને જોઈ અને જાણે કે કેટલું અદ્ભુત શિલ્પકામ કરેલું છે, કોતરણી કરેલી છે, કે કેવું કામ. એન્ગ્રેવડ ઓન ધ વોલ્સ, જે દિવાલ પર બનાવવામાં આવેલું છે. સાંભળી લો. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ exception to it. અપવાદ
દિવાલ હું નથી, બધી જગ્યાએ એટલું બધું અદ્ભુત, જેને કહેવાય કે અનોખું અને એકમાત્ર કહી શકાય એવી એક આ જગ્યા છે આ વાવમાં. ધે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ એટ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. અને લેખક તો એવું કહે છે કે ભાઈ તેઓએ શું કર્યું છે કે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વલ, કલાત્મક અદ્ભુતતા ને પથ્થર પર જે રીતના એ લોકોએ ચિત્રિત કરી એને કોતરેલી છે કે બનાવેલું છે,